સુરતથી સમાચાર ઉમરપાડા પાણી થઈ ગયું છે। 2 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ઉમરપાડામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। વીરા નદીમાં પાણીની ભારે આવક। ઉમરપાડામાં વરસાદને લઈને અનેક કોઝવે અને નીચાણવાળા પુલ બંધ કરી દેવા પડે તેવી સ્થિતિ છે। ચિતલડા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને કોઝવે ઉપરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રશાસને કોઝવે ઉપરથી પસાર ન થવા માટે લોકોને અપીલ કરી છે। જરપણ ગામે આવેલો લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ, અહીંયા પણ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોને મુશ્કેલી પડી રહી છે અને ઘણા કિલોમીટર ફરીને તેમને ગંતવ્ય સ્થાને જવાની ફરજ પડી છે કેમ કે લો લેવલ બ્રિજ અને પુલ બંધ થઈ ગયા છે। સુરતથી સમાચાર ઉમરપાડા પાણી થઈ ગયું છે। 2 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ઉમરપાડામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। વીરા નદીમાં પાણીની ભારે આવક। ઉમરપાડામાં વરસાદને લઈને અનેક કોઝવે અને નીચાણવાળા પુલ બંધ કરી દેવા પડે તેવી સ્થિતિ છે।